જય સચ્ચિદાનંદ। આજે તમને હું પીપળાના ઝાડનું વૈજ્ઞાનિક રીતે સમજાવવા જઈ રહી છું। પીપળાને પાણી રેડનાર, પૂજનાર, પ્રદક્ષિણા કરનાર ઘણા સ્ત્રી પુરુષો તમને ગામડામાં અને શહેરોમાં જોવા મળશે। અભણ કે ઓછું ભણેલા ઘરડા દાદીમાં પણ પીપળે જવાનો અચૂક નિયમ પાળતા જોવા મળશે। આજના ભણતરના યુગમાં નવી પેઢીને ગળે ઉતરતું નથી। તેથી જો આજની પેઢીને આપણે કહીએ કે જા પીપળે પાણી રેડી આવ કે પીપળાની પ્રદક્ષિણા કર, તો મોઢું મચકોડશે અને કહેશે કે બધા ઝાડ સરખા, એમાં વળી પીપળાની કરવાની શું જરૂર છે। આપણે જેને દેવતુલ્ય ગણીએ છીએ એ પીપળાને હવે વૈજ્ઞાનિકો પણ અત્યંત ઉપયોગી વૃક્ષ છે એમ જણાવી રહ્યા છે। એક જર્મનના વનસ્પતિશાસ્ત્રીએ કહ્યું કે અસંખ્ય જાતના વૃક્ષો પૃથ્વી પર છે, પણ એમાંથી પીપળો એક જ વૃક્ષ એવું છે કે જે વધુમાં વધુ ઓક્સિજન બહાર કાઢે છે। કારણ કે આ વૃક્ષ 24 કલાક એટલે કે દિવસ તેમજ રાતના પણ સતત પર્યાવરણને ઓક્સિજન આપે છે। આમ આ ચમત્કારી વૃક્ષ પર્યાવરણને શુદ્ધ કરવામાં સૌથી મોટામાં મોટો ફાળો આપે છે। પીપળાને દરેક મંદિરે તેમજ દરેક ગામે ગામના પાદરે ઉછેરવાની પ્રણાલી આપણા ઋષિ મુનિઓએ ધર્મ અને પવિત્રતા સાથે વણી લીધી છે। તો શું આ વાત તેમની વૈજ્ઞાનિકપણાને સાબિત નથી કરતી? જીવ માત્રના આધાર સમા પ્રાણવાયુને ઉત્પન્ન કરવામાં પીપળો પોતાનો વધુમાં વધુ ફાળો આપે છે। તેથી જો ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે વૃક્ષોમાં પીપળો હું જ છું, તો તે સત્ય નથી શું? મનુષ્યને ખોરાક, પાણી અને દવા કરતાં પણ વધારે ચોખ્ખી હવાની જરૂર છે। વધુમાં વધુ પ્રાણવાયુ ઉત્પન્ન કરી આજુબાજુના વાતાવરણને શુદ્ધ કરનાર પીપળાની જો સવારના પ્રદક્ષિણા કરવામાં આવે તો પણ માણસના અડધા દર્દો તો એમ જ ભાગી જાય। પીપળાની ફરતે આંટા મારવાથી શુદ્ધ પ્રાણવાયુ શરીરમાં જાય। પ્રાણવાયુથી રક્ત શુદ્ધ થાય। રક્ત શુદ્ધિથી શરીરના દરેક ભાગમાં સ્વસ્થતા, શક્તિ અને સ્ફૂર્તિમાં વધારો થાય। તેમજ મગજને શુદ્ધ લોહી મળવાથી મન પ્રફુલ્લિત અને ઉત્સાહી બને છે। જે વૃક્ષ આપણા પ્રાણની સલામતી રાખતું હોય તેની પર કુહાડી મારીને આપણે આપણા ઉપર જ ઘા કરતા હોય એવું લાગે છે। આપણા શાસ્ત્રોમાં પીપળાને કાપવાની મનાઈ કેમ ફરમાવી હશે તે હવે સમજી શક્યા હશો। પીપળાને ન કાપવાનું બીજું પણ એક કારણ છે। આ વૃક્ષ મનને શાંત કરતી હકારાત્મક ઉર્જાનું પણ ઉદ્ભવ સ્થાન છે। એટલે જ મંદિરની આસપાસ આ વૃક્ષને અચૂક ઉગાડવામાં આવે છે। જે વૃક્ષની સમિધા યજ્ઞમાં વપરાતી હોય તેવા પવિત્ર વૃક્ષ પીપળા નીચે બેસવા માત્રથી મન શુદ્ધ અને શાંત થાય છે। આવું વૃક્ષ પરમ શક્તિ પામવાના તમારા પ્રયાસમાં સહાયરૂપ થાય છે। ભગવાન બુદ્ધને આત્મજ્ઞાન પીપળા નીચે જ થયું હતું। પીપળાનું પાન હોય કે મંદિરનો ઘુમ્મટ, મોદકનો પ્રસાદ હોય કે ધાતુનો કળશ કે પછી શ્રીફળ હોય, દરેકનો આકાર શંકુ કે પિરામિડ જેવો હોય છે। આજનું વિજ્ઞાન પણ કબૂલ કરે છે કે પિરામિડ આકારની વસ્તુઓમાં શક્તિનો સંચય કરવાની અને તેમાં વૃદ્ધિ કરવાની ક્ષમતા હોય છે। આમ પીપળો તમારી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિઓ ખીલવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે। એટલે પીપળો આપણા માટે ઘણો ઉપયોગી વૃક્ષ છે, ઝાડ છે। जय सच्चिदानंद। ऐसा ज्ञान प्राप्त करने के लिए स्क्रीन पर दिखाए गए चैनल को फॉलो, सब्सक्राइब और शेयर कीजिए। जय सच्चिदानंद।